તો ગાઈસ રસ્તામાં આવતા આવતા આવવા મળી ગયા. તો સારું મોર્નિંગમાં નાસ્તો થઈ ગયો થોડોક. હવે મજા આવી જશે. કોઈ વાર ટેસ્ટ કરેલા હોય તો તમને ખબર જ કે કેવા મીઠા મીઠા અને બહુ મસ્ત લાગતા છે. ખાઈ લેમ પહેલાં 3 કિલોમીટર ચાલીને આવવું પડે છે ખેતરમાં. તો આપણું આ ખેતરમાં આવી ગયા. હવે તો ખેતરમાં પણ 3 કિલોમીટર અંદર ડુંગર પર છે આપણું ખેતર. તો અહીંયા કોઈ ગાડી ના આવે, કંઈ ના આવે. તો અહીંયા ફક્ત રોજ સવારે પપ્પા લોકો ચાલીને આવતા હોય છે. તો પછાડી આ જોઈ શકો છો અમારું પડા, જે અમારું ઘર છે. પપ્પા લોકો અહીંયા સવારે મોર્નિંગમાં આવે. બધા જ અહીંયા પણ બધું છે, ઘર જેવું જ છે આપણું અહીંયા. તો અહીંયા પપ્પા લોકો આ છે અમારે પપ્પા. અહીંયા ખાટલું પર ઊંઘતા છે, જે ખેતરમાં રહેવાનું થાય તો. અને આ જો કીધું તેમ રાજકુંવર. હવે આની આપણે ખાઈશું મસ્ત, અને આમલેટ બનાવીશું અને ખાશું. મજા આવશે. પપ્પાને ખબર જ કે મને ગમતું છે એટલે લાવી મૂકે. અને હવે છે આપણું આ ખેતર છે, બધું જ ચારે બાજુ આપણું જ છે અહીંયા. તો હવે જઈએ થોડુંક કામ કરવા. નહીં તો કશે વિડીયો બનાવવા માટે જ આવે છે. થોડુંક કામ કરવું પડશે આજે તો બરાબર. અહીંયા પણ મકાઈ ને બધું જ કરતા છે. જે ભાત માટે જે આપણે જોઈ શકો છો આ ભાતના પોવા છે. અને હવે આપણે જઈએ. આ જો ભાત રોપવા માટે બધા કામ કરી રહ્યા છે. હવે મારે બી અહીંયા ભાત રોપવા જવાનું છે. હવે મેં ભાત રોપીશ એટલે ઉતાર माँ का बोलूं तो नको बोलस काय माँ ने बोला नहीं बोला नहीं माला ने बोला जरा है ना भी उतार ले ते मुसवाने उतार ले रो ચીખોલ બધું થઈ ગયું. બરાબર મજા આવી ખેતરમાં આજે તો આ નાનો ખેતરનો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો.